બાઉ જો કે અહીંયા આ છે ને એના બાઉ માને છે ને બેન બા ડરે છે એટલે કે છે બાઉ. વેરી ગુડ મોર્નિંગ, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરજણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે 7:05 કમ અને બસ અમારા બેન બા બાવ કહી રાખે, તમે જોયું એમ, અને બાવથી જઈ રાખે. હમણાં અત્યારે એમને પેલા ડ્રેસિંગ ઉપર બેસાડી હતી ને, ડ્રેસિંગ પાસે ઉપર નહીં, તો ત્યાં પેલું બાવ હાથમાં જોટી ગયું, હા બા હા એમ કરતી હતી. એવું એ જોવા જેવું હતું જ નહીં બાકી. અને અહીંયા અમારે જો વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સૂચના ફોલો થાય છે ડોક્ટર. એ પાછી લઈ લે ને, એમાં રાડું થોડીક પાડવાની હોય. સાચું સાચું ખોટા ખોટા સવારમાં ઉઠીને તો આમ ઓલું કરતી હતી બધી હોય, કસરત કરતી હતી. એટલે આ ફાવે કે ન ફાવે? હા બગેની જેમ હોય, નો ફાવે તો ફવાડવાનું હોય, પણ કાલે ઈ પહેરીને કર્યું તો એટલો વાંધો નથી એવો. ને બાકી આવી ગયું છે અહીંયા અમારે. શું થયું? ખીચિયા પાપડ શિયાળાની સિઝનના પહેલા જો કે બનાવ્યા નથી, આપણે તૈયાર લઈ આવ્યા છે. એ તૈયારનું જબલું જો કે અહીંયા પડ્યું છે, 160 રૂપિયા કિલો મળે છે. તો તમારા ગામમાં જો ખીચિયા પાપડ વેચાતા હોય અને ત્યાં શું પ્રાઇસ છે એ કમેન્ટ કરજો એટલે ખબર પડે. ઘણા લોકો નંગના હિસાબે વેચતા હોય છે, ઘણા કિલોના હિસાબે વેચતા હોય છે. અમારે તો 160 કિલો આવ્યા છે. કેમ વાલી? 100 પાપડની આસપાસ આવે છે કિલો. 105 હોય એવી રીતે હોય. મમ્મા બનાવે છે, મમ્મા બનાવી દે. જો એ થાળી લઈને અગાઉ તૈયાર થઈ ગયું. સિયા સીતારામ, જય શ્રી કૃષ્ણ કરો. હા સિયા જય શ્રી કૃષ્ણ કરજો હાલો બધાને. પછી મમ્મા આપે. મમ્મા હાલ બાવ નહીં, અહીંયા જો પેલા સિયા જય શ્રી કૃષ્ણ કરો. કેમ કરે? હરખાય થાળી મૂકી દે, નીચે થાળી મૂકી દે, પછી કર. હાલ મૂકી દે એમાં. વેરી ગુડ, મૂકી દે. હા વેરી ગુડ. હવે બંધ કરજો. હા હવે જય શ્રી કૃષ્ણ કરો મારો ડાયો દીકરો. હવે સિયા તારે બેસવાનું કેમ? કેમ બેસવાનું છે? જો મમ્મા શીખવાડે અહીંયા કેમ બેસાડી છે? બેજા બેસવાનું, આમ નહીં બેસવાનું, એ ગલત વાત. આમ બેસવાનું છે ના, એમ નથી બેસવાનું, પછી કોઠણ વળી જાય. આમ બેસવાનું છે. જોઈ લઈએ માતાજી અમારે. નાકમાં શેડો આવી ગયો. શેડો આવી ગયો. હાલો પાપા દીકરાને બેયને શેડો જ રમવાનું છે. ઉભી ને દવા અહીંથી ઓલો રૂમાલ ઈ બરશે એને ફલાલીને આવા રૂમાલ લીધા છે સ્પેશિયલ બેનપા માટે. નાક બળે નહીં ને શેડા સાફ કરવામાં, એટલે નહીતર તો પછી અમારે એ સાફ જ ન કરવા દે. હે રાડ માતાજી. ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને અત્યારે આપણું કામ છે દવા ભરવાનું. અહીંયા જે આ દવાની પેટી છે ને એમાંથી સિયાબેનની જે શરદીવાળી દવા છે ને એ ભરવાની છે. અને સિયાબેનને લઈને જતી રહી છે એમના મમ્મી પેલા રૂમમાં કે જ્યાં એ ઓલવેઝ રમતી હોય છે. કારણ કે હમણાં એમની સામે દવા ભરશું ને તો પણ એ ઓળખી જશે, તો અત્યારથી રોવાનું સ્ટાર્ટ કરી દેશે. આ તો પછી ભરીને જઈને ત્યાં કમ્પ્લીટ એમને સુવડાવીને રાખ્યો હોય પકડીને, એટલે પછી સીધી પાવાની જ રહે, તો એટલી વાર ઓછી રડે. એટલે આપણે આ બે જગ્યાએ અલગ અલગ કરવું પડે છે. અને બાકી આ બધું તમે ઇગ્નોર કરજો અત્યારે, કારણ કે મશીનમાં કપડાં એડ કરવાના બાકી છે. એ પહેલાં કીધું સિયાબેનને દવાને બધું આપી દઈએ ને પછી આપણે કામ કરીએ. કારણ કે આપણે પણ આજે વહેલું જવું પડશે ઓફિસે. ગઈકાલે આપણે નહોતા ગયા, રજા રાખી હતી, તો કામનો લોડ વધી ગયો હશે. તો એ કામ આજના દિવસમાં જ નિપટાવવાનું છે આપણે. એટલે ખાલી આ દવા ભરીને જે છે ને એનું ધ્યાન પડશે ને ત્યાં બેન બા ભુવાને ખાટલો આપીશ તમને. એ હાલો એ જો થવા માંડે ને આડા હોડી. હા આટલી ખબર પડી જાય કે મારો દ્વારો છે હવે દવા પીવાનો. કઈ નહીં, હાલો પીવડાવી દઈએ. જવું હતું આપણે વહેલું, પણ ડેઈલીનો એઝ યુઝ્યુઅલ જે આપણો ટાઈમ છે એ જ ટાઈમ થઈ ગયો છે. કારણ કે તમને લોકોને બતાવ્યું હતું કે સિયાબેનને દવા પાવાની આપણે બહુ ટ્રાય કરી, 2 વાર ટ્રાય કરી,
બંને વાર કાઢી નાખી, એટલે જ આપણે કપડાં પણ ચેન્જ કરવા પડ્યા છે. અને સિયાબેન અત્યારે આપણે તૈયાર થયા છે ને, શું કે બેડશીટ ને બધું નીકળી ગયું, કપડાં તો ઠીક. ઓલા રૂમમાં એકવાર ટ્રાય કરી તો ત્યાં બધું ઉલટ સુલટ કરી નાખ્યું, પછી ત્યાંથી લઈ આવ્યો આપણે આ રૂમમાં, તો આ રૂમમાં પણ સેમ એ જ કર્યું. એટલે પછી છેલ્લે આપણે હવે બેનબાને મુલતવી રાખ્યા છે દવા પાવામાંથી, અને એમને આવવું છે, હું તૈયાર થયો ને એટલે. હા, શું હે શું કરવાનું છે? ભૂવા પી લ્યો, હાલો. પાપાએ કીધું તું ને કે સાંજે સિયા માટે શું લાવવાનું છે, આપણે શું લાવવાનું છે સિયા માટે? હા, બાવ. તો હવે પાપા ઓફિસે જાય ને? હે સિયા, પાપા ઓફિસે જાય ને હવે? આવ નહીં, પાપા ઓફિસે જાય હવે. આવ ભૂવા પીવું છે? જાગી ગયા હતા બેનબા સવારમાં, તો થોડાક તોફાન આદરા હતા, વધારે શરદી હતી ને એમના લીધે નાક બંધ થઈ જતું તો ખુલતું નહોતું, ને જેમનો જે સ્પ્રે હતો ને એ પૂરો થઈ ગયો છે, એટલે વગર કીધે હાચવવા પડે એમ જ હતા. તો બસ બપોરે જઈમાં તો ચા ને રોટલી જ, કેમ કે કાંઈ બનાવવા દીધું નહોતું. સવારનો લોટ બાંધીને રાખ્યો હતો ને એની મેં રોટલી કરી લીધી, અને બેનબાએ થોડુંક એવું પરોઠું ખાધું હતું. અને અત્યારે જો હાથમાં આવી ગયું છે કંઈક. શું છે? મામ નથી, ગંદુ હોય જો, ગંદુ શું કરે છે. અને આપણે બનાવીએ છીએ અત્યારે સુખડી. તે અહીંયા ન અવાય, તને શું કીધું તું મમ્માએ? ચૂલો ગરમ હોય ત્યાં નહીં આવવાનું, પગ બળી જાય, હાથ બળી જાય. હા થઈ જાય ને દીકરો, નીચે બેસ જા તું, અહીં નીચે બેસ જા, પછી મમ્મા કરે, બેસ જા નીચે. તો અહીંયા આપણી સુખડી બને છે, લોટ શેકાય છે. કીધું થોડીક એવી સુખડી કરીએ તો બેનબાને ખાઈ હોય ને તો એક જ ઢેફલી એ ટ્રાય કરે, ચાખે, અને બાકી હું ખાઉં એટલા માટે. આપું તને થાળી, અહીંયા આપો, અહીં ખૂણામાં વહી જા, અહીંયા વહી જા, પછી અહીંયા ને અહીં ખૂણામાં વહી જા, અહીંયા વહી જા. ક્યાં બેઠી હતી તું? અહીંયા વહી, ના નહીં, હા જોતું હોય તો અહીંયા વહી જા, અહીંયા નહીં આવું. ચાલો એ કે કન્ટિન્યુ કરવા દે હે નહીં મારો દીકરો, કેમ કે મારી આરો છે જોજી મોબાઈલમાં, તો વાગે જ ને તું અહીંયા આવે આડી તો. ચલો મળીએ આપણે, સુખડી બની જાય પછી. પોર્ગમાં બેઠી જ રમે છે, અહીંયા ઊભી રહે અને રોડ ઉપર નીકળશે નહીં જોહે તો ત્યાં સુધીમાં આપણે આપણી સુખડીનો લોટ શેકી લઈએ. મસ્ત મજાનો આવી ગયો એવા ઢીંગડું ને એટલે અહીંયા અડવા જોઈએ ને આ બધું પાડવાનું કરવાનું મળે. અત્યારે રવડામાં મુલાકાત થાય છે એવું છે, કેમ કે સુખડી બનાવતા હતા ત્યારે મળ્યા હતા, પછી સુખડી બની ગઈ ને પછી ભરાઈ ગઈ, મખાના શેકાઈ ગયા, બધું કરી દીધું. હવે બનાવું છું ચીપ્સ. જેવો મોબાઈલ હાથમાં લીધો ને એવી ઊભી થઈ ગઈ જો, નહીતર અહીં બેઠી બેઠી ખાતી હતી, અને ચીપ્સ આપી હતી તો નીચે બેસજા, ખાવું જ નીચે બીજા માંથી કરો બસ ખાલી મમ્મ ખાવ. તો એ અહીંયા બેન ચીપ્સ એન્જોય કરે છે, નીચે રાખ્યું હતું જો, ચીપટા આટલા આપ્યા હતા, આમાં એક મસાલાનું પેકેટ આપ્યું હતું, જાયણી છે, જારો છે, બધું આપ્યું હતું, કાંઈ નથી જોતું. બસ આવા એક ઘણો મને માંડ તળવા દીધો, ત્યાં સુધી તો માંડ રહી. પછી બેનને ઉપર લઈ લીધા, અને ચીપ્સ આપણી તળાઈ છે, ગાંઠિયા ધવલ અત્યારે લાવવાના છે, કેમ કે અત્યારે પ્લાન છે વણેલા ગાંઠિયા ખાવાનો. બેન બાને એક ધારું રટણ ચાલુ થયું હતું, તો મેં કીધું ચાલો સાબજી ગયો ઈચ્છા પૂરી કરી દઈએ. 4-5 દિવસ ત્યાં એક જ વસ્તુ કે ગાંઠિયા ઓલા બધા આપીશ હોય ગાંઠિયા, એટલે ધવલ કે કદાચ એને ખાવું હોય ને તો, પણ અત્યારે ચિપ્સ ખાઈ લે છે એટલે હવે કંઈ ખાહે તો નહીં, ભલે જી ખાઈ એ કીધું. અને બાકી ડોકનો પાટો કન્ટિન્યુ પહેરવાનો છે, પણ હું જેવો પાટો ડોકમાં પહેરું ને એવી સિયા ચાલુ થઈ જાય મને અહીંયા તો હું પહેરું, મને ખોલાવે નહીં, ન ખોલું પાટો ત્યાં સુધી રાડ્યું નાખે, ખોલાવીને એના પેટે બાંધી દઉં ત્યારે શાંતિ થઈશ. તો આવું કંઈક છે બેનબાના તોફાન. અને પછી આપણે તૈયારી કરવાની છે આવતીકાલની પ્રિપેરેશનની, કેમ કે આવતીકાલે આપણે લગભગ 8 થી 10 કિલો જેટલા દમમાલુ બનાવવાના છે બટેટીના. તો બસ એમની પ્રિપેરેશન આપણે અત્યારથી જ કરી લેશું, ત્યારે આવતીકાલે આપણે પોસાશે. અને કેના માટે બનાવવાનું છે, શું છે, બધું આગળ વિડીયો કન્ટિન્યુ કરશો એટલે તમને જાણવા મળી જ જશે કે 10 કિલા જેટલા આપણે દમાલું કેમ બનાવીએ છીએ. ઓફિસથી સીધા આપણે પહોંચ્યા હતા ગાંઠિયા લેવા માટે, કારણ કે સિયાબેન 3-4 દિવસ ત્યાં વેન એવું હતું. એમને પૂછીએ ભાઈ શું ખાવું છે તારે સાંજે, તો કે ગાંઠિયા. આજે સવારે ટ્રાય કરી હતી આપણે એમને પૂછવાની કે તારે શું ખાવું છે, તો કે ગાંઠિયા. તો કીધું ચલો આજે ફાઇનલી હવે સિયાબેનની આપણે ઈચ્છા પૂરી કરી દઈએ, અને જોઈએ છે કેવા બેનબા આપણા ગાંઠિયા ખાય છે. તો બસ આવ્યા હતા આપણે જે અહીંયા છે ખોડિયાર ગાંઠિયા હાઉસ, ખલીપુર રોડ ઉપર, ત્યાં ગાંઠિયા લેવા ઓફિસથી સીધા જ આપણે અહીંયા પહોંચ્યા છીએ. ગાંઠિયા લઈને જ ઘરે જઈએ છીએ. અને પ્રજ્ઞાએ ઓલરેડી ચિપ્સ બનાવવાની તૈયારી ત્યાં
કરી લીધી હશે, કારણ કે ચિપ્સ લેવા માટે એનું મેં પૂછ્યું હતું તો એમનું કહેવાનું એવું હતું કે ઘરે બનાવશું આપણે, જે પેલી એકદમ રાયડી બને છે ને એવી ટ્રાય કરીએ આપણે. તો બસ હવે જોઈએ છે ઘરે જઈને ચિપ્સ કેવી બનેલી છે એમની, અને બાકી તો ગાંઠિયા એન્જોય કરવાના છે આજે પરિવારે. તમારે લોકોએ જો ગાંઠિયા એન્જોય કરવા હોય તો તમે લોકો બિંદાસ આપણી ઘરે આવી શકો છો. તમને લોકોને ગાંઠિયા એન્જોય કરાવીશું આપણે જ્યારે પણ તમે લોકો આવશો ત્યારે. તમને લોકોને કીધું હતું કે મારો દીકરો ખાશે કે નહીં ખાય, પણ પાપાનું માન રાખ્યું હો ખરા. એમણે આવીને સીધું એમને કીધું સિયા ગાંઠિયા, અને પછી દીધો. મારા દીકરે ખાધો. ભાઈ મને ખૂબ આનંદ થયો કે પાપા સાથે જે વસ્તુ મગાવી હતી અને ખાધી. જનરલી હમણાં છે ને એમને ગાંઠિયા ખાવાનું છોડી દીધું છે, એટલે જ આપણે શબ્દ ઉપયોગ કર્યો હતો વેન, કે એમનું વેન છે છેલ્લા 4 દિવસ ત્યાં કે ગાંઠિયા ખાવા ગાંઠિયા ખાવા. આશા નહોતી અમને કે ખાશે. આ એક જ ગાંઠિયા બોલા નહીં. ક્યાં? હમણાં ફાફડી એ પછી ગાંઠિયા આપણે ખાઈ હતી તો એનો ખાધા. વર્ષાબેન અહીંયાથી ચંપાકલી આવ્યા ને તો ઈ ગાંઠિયા આને જ બપોર રોંઢે પતા ને તો એને ખાધા. એવું છે. અને એ ગાંઠિયા વેન કરતી હતી ને એટલે મને હતું જ કે એને છે ને આ એક જ ગાંઠિયા કદાચ ખાવાની ઈચ્છા હશે. અને આપ તમે અમારા કાચમાં જોતા હશો કે હું આની વાહે કેમેરામેન ની જેમ ફેરે રાખું છું. અને બાકી આપણે કીધું હતું ને કે રાયડીની ચિપ્સ બનાવવાની છે, તો હાથે નાથે એમને તો વખાણ કરી લીધા છે આમને કે બની છે મસ્ત મજાની રાયડીની ચિપ્સ. હવે આપણે ખાશું ત્યારે ખબર પડશે. કામાં દીકરા આવ્યો અમારો કાનો આવ્યો ને. હાલ ગાંઠિયા આપું સિયા. બાકી જો મસ્ત મજાની લાલ લીલી ચટણી, સંભારું, મરચા અને ચિપ્સ, જોરદાર જમાવટ કરવાની છે આજ તો ભાઈ. મોજે મોજ ને રોજે રોજ. હે ઓર્ડર છે એ કમ્પ્લીટ કરવાનો છે. ઓકે. વળવાનું છે. બટેટીની તો આવી ગયો છે કાચો સામાન. ઓકે. બસ થોડી તૈયારી પ્રિપેરેશન કરીને રાખવાની છે, બાકી આવતીકાલે આપણે ઓર્ડર પૂર્ણ કરવા જવાનું છે. તો બસ આવું પણ નાનું મોટું રસોઈયાનું કામ ચાલુ કર્યું છે હવે. ધીમે ધીમે હવે રોહડા ચાલુ રાખ્યા છે. હા. ક્યાંક ગમે ત્યાંથી ભેગું તો કરવું જોઈએ ને બધે. ખાવ માં દીકરો ખાવ. બસ ખાવ ભલે એમાં બોડીને ખાતું, બાકી ખા માં દીકરા ખાતું. ખાજે હો. હા ખાતો ખરા. ખા નહીં તો ખરા મોઢામાં નહીં. ખબર છે તીખું લાગે. એવા ખતરામ નો કરી. ખાલી તમે બોલતા હોય ને એટલે જોયું હોય સિયા આંગળી નહીં. તીખું હોય માં. તીખું હોય. હા તીખું લાગે તો સિયા કેમ કરે? કેમ કરે? જોઈ લે. અને એક કમેન્ટ આજે એવી હતી કે તમારા જે 2 વીક પહેલાના થંબનેલ્સ હતા ને એ બહુ સારા હતા. આ થંબનેલ્સ માં કે અમને મજા નથી આવતી. કે વાંચીએ. હા એમને મેં ગઈકાલના વિડીયોમાં કે 2 દિવસ પહેલા મેળવ્યો છે ને એ વિડીયોમાં એ થંબનેલ કર્યો. જૂની ડબ જ આપણી રાખી. ઓકે. નથી ખબર નથી પડતી શું થાય છે આમાં. હવે શરીરની રચના કેવી છે ને હવે. હું આથી મારી જ કહું છું ને તારી ક્યાં હું કહું છું. હાલતા ચાલતા વાંધો પડી જાય આમાં. હે બધા ખાંધા નોખા થઈ ગયા એવું લાગે. એવું છે. એમાં હું વાત શું કરવાની? બસ ટમેટા સુધારા થાય, આદુ ખમણાઈ ગયું છે, મરચા સુધારાઈ ગયા છે, તેલ મુકાઈ ગયું છે, ગ્રેવી માટે સાતડવાનું છે. બરાબર ને? અને પછી પીલી નાખવાની મિક્સરમાં, થઈ ગઈ ગ્રેવી આપણી રેડી. ઓકે. અહીં આ બાજુ સારું. ગ્રેવી માટેનો જે મસાલો રેડી કરવાનો છે એ થઈ ગયો છે, તેલમાં સતળાઈ ગયો છે. હવે બસ આ ઠંડુ થાય ને એમની વેઇટ કરવાની છે. પછી મિક્સરની અંદર ક્રશ કરી અને આપણી ગ્રેવી થઈ જશે એકદમ રેડી. લાલ લીલા મરચા છે, પછી મોટો એલચાના દાણા હશે, તજ છે, આદુ છે અને લવિંગ છે. ફાઇનલી સમય આવી ગયો છે ગ્રેવી કરવાનો. તો બસ મિક્સર વર્ગી ગયું છે ગ્રેવી કરવા માટે. આથી મિક્સર જ કરે ને, તું તો ખાલી બટન જ ફેરવે. હા તો બસ આવી કે ગ્રેવી કરી છે અત્યારે. અને કેટલો ભરીને લઈ જવાનો છે? 10 કિલોનો ઓર્ડર પૂરો કરવાનો છે. બરાબર ને? લઈ જવાનો છે તમે કહી દીધું. મેં તો ખાલી એમ જ કીધું 10 કિલો જેટલા દમ આલુ બનાવવાના છે. આપણે બજેટ ઓલરેડી રાખી દીધી છે અને એની અગાઉની પ્રિપેરેશન આપણે કરીએ છીએ. અને એમાં ગટ્ટુ હતું કસ્તુરી મેથી. તો કસ્તુરી મેથી પણ આપણે લઈ આવ્યા. કસ્તુરી હોય. આથી કસ્તુરી ને બધું એક જ કહેવાય. ને બાકી મારો દીકરો બહાર રમે છે એકલો. બા કરતો